જય શ્રી રામ. હમણાં એક સોશિયલ મીડિયામાં વિડીયો રખડે છે કે ભાઈ અમારા નામે, ખેડૂતોના નામે 15 લાખ, 8 લાખ, 20 વર્ષ પહેલાંની લોનો બોલે છે. તો વાત કરીએ આપણે જનતાને કે તમે 20 વર્ષ પહેલાંનો મુદ્દો અત્યારે કેમ ઉઠાવ્યો. વાત કરીએ આપણે, ચાલો ભાઈ 20 વર્ષ પહેલાં કદાચ પછી ભાજપના ઉમેદવારો આવતા છે, તમે એને કહેતા બીતા હશો. પછી એમાં જ્યારે પાછી ચૂંટણી થઈ એટલે આપ પાર્ટીના ઉમેદવાર ભૂપતભાઈ ભાયાણીને ઊભા રાખવામાં આવ્યા. ભૂપતભાઈ ભાયાણી તમારી પાસે મત માંગવા આવ્યા, તૈયાર મુદ્દો તમે કેમ ન ઉઠાવ્યો. હાલો ત્યારની વાત છોડી દઈએ. ત્યાર પછી 1.5 વર્ષ જેવું ભૂપત ભાયાણી MLA તરીકે રહ્યા, ત્યારે તમે કેમ આ ભૂપતભાઈ ભાયાણીને વાત ન કરી. હવે જ્યારે ફરીથી પછી પેટા ચૂંટણી આવી એટલે ગોપાલભાઈ ઇટાલી આવ્યા. હવે આ મુદ્દો પાછો ફરી સગાવવામાં આવ્યો છે. અને મેં મિત્રો એવું પણ જોયું છે કે હમણાં ઘણા યુટ્યુબરો, સોશિયલ મીડિયાના માધ્યમથી ચાલતા ન્યૂઝો માત્ર નેગેટિવિટી ફેલાવવાનું કામ કરે છે. જે મુદ્દાઓ તમારે ખેડૂતના છે એ મુદ્દાઓ તમે ચૂંટણી ટાણે જ કેમ ઉઠાવો છો? બાકીના વર્ષોમાં તમે ક્યાં હોવ છો? તમારે માત્ર TRP જોવા અને લોકોના વ્યૂ હાટુથી તમે આ મુદ્દાઓ માત્ર ને માત્ર જ્યારે ચૂંટણી આવે ત્યારે ઉઠાવો છો. પછી જ્યારે કોઈ, હું એવું નથી કહેતો ભાજપનો હોય કે આપનો હોય કે કોંગ્રેસનો હોય, કોઈ પણ MLA હોય, ચૂંટણી ગયા પછી એક પણ ન્યૂઝવાળો એ ગરીબની હાથે કે ખેડૂતની હાથે કે જેના આવા મુદ્દાઓ બને છે એની હાથે ઊભો રહેતો નથી. માત્ર ને માત્ર તમે જ્યારે ચૂંટણી હોય તમારી TRP વધારવાનું કામ કરો છો. તમે સોતો સ્તંભ કહેવાઓ. દલાલી કરવાનું બંધ કરી દેવું છે. એનું કારણ કહું કે ન્યૂઝપેપરના 2 કટિંગ ફરે છે, એમાં એક કિરીટભાઈ પટેલનું સારું કહેવામાં આવ્યું છે, એક ન્યૂઝપેપરના કટિંગમાં કિરીટભાઈનું ખોટું કહેવામાં આવ્યું છે કે ભાઈ એકમાં ગપલા કરે છે ને એકમાં એમ કહે છે કે ભાઈ કિરીટભાઈએ આ ગપલા કરતા અટકાવ્યા છે. એટલે નથી આ ગોપાલભાઈ ઇટાલિયા ખેડૂતનો કે નથી આ પત્રકારો ખેડૂતના. સામાન્ય દિવસોમાં એક પણ પત્રકાર ખેડૂત પાસે હોતો નથી. આનો વિડીયો લઈને અહીંયા મૂકે, આનો વિડીયો લઈને અહીંયા મૂકે, પણ પછી ચૂંટણી પતી ગયા પછી એક પણ પત્રકાર એ તાલુકો, જિલ્લો કે ગામડામાં કોઈ દી આટો માર્યો હોય અને ખેડૂતનું એનું નિવેદન લીધું હોય તો મને કયો. એટલે અમુક મિત્રોને અને નાગરિકોને કહેવાનું છે, આ ભ્રમિત કરવાનો માહોલ છે. આપણે આપણી સરકાર તરફ રહેવું જોઈએ, જેની કેન્દ્રમાં હોય, જેની રાજ્યમાં હોય, અને એવો જ વ્યક્તિ આપણે છૂટવો જોઈએ. નકર ભવિષ્યની અંદર હું તમને કહી દઉં છું કે તમારી પાસે આ સવાલો ઊભા રહેશે કે ભાઈ ઉપર અમારી સરકાર નથી, અધિકારીઓ અમારું માનતા નથી. જય શ્રી રામ. ભારત માતા કી જય.